નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. લોકો હલ્લાબોલ કરી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે કે સ્માર્ટ મીટર ના લગાવવામાં આવે, કારણ કે સ્માર્ટ મીટરના કારણે જે વીજળીનું બિલ છે તે વધુ આવતું હોય છે, ડબલ આવતું હોય છે. ત્યારે જે તેનો વિરોધ છે તે યથાવત છે. તેમાં જે મુજમવડા ગામમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો, હલ્લાબોલ કરવામાં આવ્યું, જેમાં સ્માર્ટ મીટર બાદ જે વધુ બિલ આવે છે તેના કારણે જે રજૂઆત કરવામાં આવી છે, सब डिविजनના અધિકારીને સ્માર્ટ મીટર મુદ્દે જે રજૂઆત કરવામાં આવી છે કાઢી નાખવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. જેમાં મુજમવડા ગામમાં જે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો અને લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને મીટર કાઢી નાખવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે. સ્માર્ટ મીટર હાય, સ્માર્ટ મીટર एक मिनट ये पब्लिक लाइफ में ऐसा नहीं, अरे इसके वो बात भी नहीं कर पाएंगे. પાસે જબરદસ્તી ઉઘરાણી કરવા આવે તો તમારા કોર્પોરેટરના બોલાવવાના. સાંભળો, કોઈ હાલ આવે નહીં. જો આપણે આટલા લોકો અહીં આવ્યા છે તો ઉભી પૂછડીએ ભાગી ગયા છે તો એવું આપણા મોહલ્લા ગલીમાં આવે અને જેનું ઓનલાઈન જેનું બી કપાઈ ગયું હોય એ મારો સંપર્ક કરજો, તાત્કાલિક ચાલુ કરાવડા જઈશ. એ તો આ લોકો નહીં બેસવા નહીં. અમે મુજમોડા ગામથી આવ્યા છે અને અમે લાઇટ બિલ માટે આવ્યા છે. અમારા 15 દિવસનું લાઇટ બિલ, અમારું 3000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. અમારી પાસે આવું ડબલું હોય, અમે ઓનલાઈન નહીં આવડતું. પહેલાં અમારું 1500 કે 1200 રૂપિયા બિલ આવતું હતું 2 મહિનાનું. આ તો 15 દિવસનું અમારું 3000 રૂપિયા લાઇટ બિલ આવ્યું. છોકરાને ભણાવીએ કે પછી લાઇટ બિલ ભરીએ. અમે લોકોનો વિરોધ કરી રહ્યો છે સ્માર્ટ મીટરનો, શું કહેશો? અમને સ્માર્ટ મીટર નહીં જોતા. અમારા જૂના મીટર છે એ જૂના મીટર અમને પાછા આલો. શું નામ તમારું? સંગીતાબેન સહેલાર. અમારું એવું જ કહેવું છે કે આ અમારા જે જૂના મીટર હતા અમને પાછા આપવામાં આવે અને એમના નવા સ્માર્ટ મીટર સ્માર્ટ લોકોને આપે. અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નહીં. અમે આ ગરીબ જનતા છે અને સ્લમ વિસ્તારના લોકો છે, રોજ લાઈન રોજ કમાનાર લોકો, અને લોકો પાસે પેલા સ્માર્ટફોન પણ નથી. તો સ્માર્ટ મીટરની અમારે કોઈ જરૂર નહીં. 1 થી 15 તારીખમાં મેં 7000 રૂપિયા બિલ ભર્યું છે, તે છતાં 297 રૂપિયા માઇનસ બતાવે છે. અમે કમાઈને લાઇટ બિલ જ ભરીએ કે છોકરા છરીએ ભણાવીએ કે શું કરીએ? અમને તો સકી સમજણ નથી પડતી. એક બહેનોને પૂછ્યો, બધા બંગલે કામ કરીને વાસણ ઘસીને કપડાં ધોઈને પૈસા લાઈન મીટર ભરે છે. અધિકારીઓ કોઈ આવેદન પત્ર લેવા પણ અધિકારી તૈયાર નથી. અમે કંઈ ઝઘડો કરવા નથી આવ્યા, અમે અમારી રજૂઆત કરવા અને આવેદન પત્ર જ આપવા છે. પૈકી અંદર બેઠા ઓફિસરો ફોન પર ચોટેલા છે. કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર જ નહીં. નંદુભાઈ મુજમોડાથી.